હેલો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર એક્સપેરિમેન્ટ ગુજ્જુ ચેનલ ઉપર. અને આપણી ચેનલ ઉપર કંઈક નવી વિડીયો આવતા જ હોય છે જે તમને ખ્યાલ જ છે. પણ આજે તમે જે કોમેન્ટમાં કીધેલું હતું કે યુટ્યુબ કેટલા વ્યૂઝ ઉપર, કેટલી લાઈક, કેટલી કોમેન્ટ ઉપર કેટલા પૈસા આપે છે તેના માટે એક ફૂલ વિડીયો બનાવો, તો આજે આપણે તેના માટે એક ફૂલ વિડીયો તમારી માટે લઈને આવ્યા છીએ કે યુટ્યુબ કઈ રીતના કેટલા રૂપિયા આપે છે એની જ આજે આપણે વાત કરવાની છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા હજી એક કોમેન્ટ હતી આપણા બધા ભાઈઓની કે સિલ્વર બટન કઈ રીતના મળે છે. તો હું તમને જણાવું, આપણી એક ચેનલ છે ગુજરાત ફાર્મર, ગુજરાત ખેડૂત, એમાં સિલ્વર બટન આપણું આવેલું છે. તો સિલ્વર બટન 1 લાખ સબસ્ક્રાઇબર પૂર્ણ થયા બાદ મળે છે. હું તમને બતાવું. તો આ સિલ્વર બટન છે. આ સિલ્વર બટનમાં લખેલું છે, તમે જોઈ લ્યો, ફોર પાસિંગ 1 લાખ સબસ્ક્રાઇબર્સ. 1 લાખ સબસ્ક્રાઇબર આપણા પૂરા થાય, આપણી ચેનલની 1 લાખ ફેમિલી પૂરી થાય ત્યારબાદ આપણે આ સિલ્વર બટન યુટ્યુબ તરફથી એઝ એ ગિફ્ટ મળે છે. અને આને મેળવવા માટે એક યુટ્યુબ સ્ટુડિયોમાં એક ફોર્મ સબમિટ કરવાનું હોય છે. એ ફોર્મ તમે સબમિટ કરી દો એટલે આશરે 10-15 દીમાં આ સિલ્વર બટન તમારી ઘરે પહોંચી જાય છે. તો આ હતું સિલ્વર બટન. હવે આપણે વાત કરીએ યુટ્યુબ કેટલા વ્યૂઝ ઉપર કેટલા પૈસા આપે છે. તો જો ભાઈ, આપણે પહેલો મુદ્દો લઈએ લાઈક અને કોમેન્ટનો. તો ભાઈ, લાઈક અને કોમેન્ટથી યુટ્યુબ તમને કોઈ પણ પૈસો આપતો નથી. ચેનલ વાળાને લાઈક અને કોમેન્ટના પૈસા નથી મળતા, પણ લાઈક અને કોમેન્ટનો ફાયદો જરૂર મળે છે. તમારા વિડીયાને રીચ વધે છે, તમારો વિડીયો અલ્ગોરિધમમાં બેસી જાય છે, જે એક આગળની પ્રોસેસ છે. એ આપણે ક્યારેક પછી ચર્ચા કરશું કઈ રીતના લાઈકથી અલ્ગોરિધમમાં વિડીયો બેસે છે. પણ લાઈકના આપણે પૈસા નથી મળતા, કોમેન્ટના પૈસા નથી મળતા. પૈસા કેના મળે છે? તો પૈસા મળે છે વ્યૂઝના. તમારા વિડીયો ઉપર વ્યૂઝ આવશે તો જ તમને પૈસા મળશે. અને વ્યૂઝનું બધા કહેતા હોય કે 1000 વ્યૂઝ ઉપર તમને કેટલા મળે. તો ભાઈ, એનું કોઈ નક્કી ના હોય, પણ હું તમને સમજાવું કે કઈ રીતના તમે સમજી શકો કઈ રીતના મળે. તો જો સીપીસી અને આરપીએમ આ બે વસ્તુ હોય છે જેના ઉપર તમને પૈસા મળે છે. હવે સમજો કે આપણી ગુજરાતનું આરપીએમ અથવા આપણી ગુજરાતની સીપીસી અત્યારે લો છે, તો આપણે આપણા ગુજરાતના 1000 માણસો જોશે આપણો વિડીયો, 1000 સબસ્ક્રાઈબર, તો એના ઉપર તમને સમજો કે $1 મળ્યો. એક અંદાજો આપું છું, $1 નથી મળતો. કદાચ તમે છે ને 15,000 તમારા વ્યૂઝ આવશે ને, 15,000, તો તમને $1.5 થી $2 મળશે. ગુજરાતના હું તમને વાત કરું છું, સીપીસી. એ જ રીતના તમે વિદેશમાં હોય, તમારો વિડીયો વિદેશમાં જોવાતો હોય, દાખલા તરીકે લંડન છે, લંડનમાં તમારો વિડીયો જોવાય, તો લંડનમાં એ જ 15,000 વ્યૂઝના તમને સમથિંગ $7.5 થી $8 પણ મળી શકે. કેમ કે ત્યાંની સીપીસી બહુ ઊંચી છે અને આપણી સીપીસી ખૂબ જ લો છે. એવી બધી કન્ટ્રીની અલગ અલગ સીપીસી છે અને સ્ટેટ વાઇઝ પણ સીપીસી હોય. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, બધાની સીપીસી અલગ અલગ હોય. અને આ રીતના યુટ્યુબ પૈસા આપે છે વ્યૂઝ ઉપર. તમારા સબસ્ક્રાઇબર ભલે ને તમે ખાલી ફક્ત ચેનલ મોનિટાઈઝ જ હોય, તમારા સબસ્ક્રાઇબર 2000, 2500 હોય, તમારો વોચિંગ ટાઈમ કમ્પ્લીટ હોય અને તમારો વિડીયો 4-5 મિલિયનમાં પહોંચી જાય ને, તો એ વિડીયો તમને પૈસા આપે, ખૂબ સારા પૈસા આપે. સબસ્ક્રાઇબરનું કોઈ પણ આમાં મહત્વ નથી. સબસ્ક્રાઇબરનું મહત્વ શું છે? સબસ્ક્રાઇબરથી તમારી ફેમિલી વધે છે. તમે વિડીયો મૂકો છો તો એને નોટિફિકેશન જાય, એ તમારો વિડીયો તુરંત જોવે. તુરંત જોવે તો શું થાય? તમારા વિડીયાની રીચ વધી જાય, અલ્ગોરિધમમાં બેસી જાય. જેમ આપણે લાઈકની વાત કરી કે લાઈક કરવાથી શું રીતના આ હોય છે કે તુરંત તમારો વિડીયો જોવાઈ જાય કે તમે મૂક્યો છે અને 10 મિનિટ થઈ, 10 મિનિટમાં 500 વ્યૂઝ આવી ગયા, તો યુટ્યુબને શું થાય કે ભાઈ આ વિડીયામાં કંઈક છે જે માણસને જોવા માટે પ્રભાવિત કરે છે. તો એ બીજા 5000 જણાને તમારો વિડીયો મોકલે છે એક નોટિફિકેશન તौर ઉપર, કે યુટ્યુબ જે ચેક કરતા હોય ને વચમાં વિડીયો તમારો આવી જાય. આ રીતના તમારું રીચ વધે છે. તો આ રીતે યુટ્યુબ પૈસા આપે છે. કોઈ નક્કી નથી હોતું કેટલા ઉપર, પણ આ હું તમને ગેરંટી આપું છું કે ગુજરાતમાં 10-15 હજાર વ્યૂઝ ઉપર તમને $1 થી $2 ની આસપાસ પૈસા મળી. જો વ્યૂઝ તમારા સારા હોય અને કન્ટેન્ટ તમારું લાંબુ હોય, આશરે 8 થી 10 મિનિટનો વિડીયો હોય અને 15,000 કે 20,000 વ્યૂઝ મળતા હોય, તો તમને $1 થી $2 દિવસના મળી શકે છે. આ રીતના યુટ્યુબ પૈસા આપે છે. બાકી જે તમને એડવર્ટાઇઝમેન્ટ અથવા કોઈ એવી બ્રાન્ડ વાળા હોય જે તમને એડવર્ટાઇઝ કરવા માટેના પૈસા આપે, એ વસ્તુ અલગ હોય છે. આપણે ખાલી યુટ્યુબની વાત કરી કે યુટ્યુબ આ રીતના પૈસા આપે છે. બાકી આમાં કોઈ બીજી રીતના પૈસા નથી મળતા. સીપીસી અને આરપીએમ આ બે ઉપર પૈસા મળે છે. જે સીપીસી અને આરપીએમ તમારે સમજવું હોય એ પણ તમે કોમેન્ટમાં કહેજો, આપણે એ પણ તમને સમજાવશું કે કઈ રીતના હોય, લાઈવ કઈ રીતના અલ્ગોરિધમમાં વિડીયોને બેસાડે, એ બધું નેક્સ્ટ લેવલનું છે. પણ આ અત્યારે બેઝિક નોલેજ છે જે બધા કોમેન્ટમાં લખતા હતા કે કઈ રીતના પૈસા આપે. તો ભાઈ આ રીતના યુટ્યુબ પૈસા આપે. એટલે હવે તમે સમજી લેજો કઈ રીતના પૈસા આપે. કોઈને કોમેન્ટ ના કરતા, આપણે તમને ચોખ્ખું સમજાવી દીધું કે યુટ્યુબ તમને સીપીસી અને આરપીએમ આ બંને ઉપર જ
બધું એનો હિસાબ ચાલતો હોય, હિસાબ કરી અને તમને જે પૈસા તમારા થતા હોય મળી જાય. આનાથી વધારે પૈસા ન મળે. આ વિદેશમાં તમારા વિડીયો જોવાતા હોય ને તો તમને પૈસા જરૂર મળે છે. તો આ હતો આજનો આપણો વિડીયો કે કઈ રીતે YouTube કેટલા પૈસા આપે છે, શું આપે છે, શું નથી આપતું. તો આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, જે તમે નથી કરતા મને ખ્યાલ છે. અને લાઈક બટન દબાવી દેજો અને બાજુમાં બેલ આઇકોન છે, બેલ આઇકોન દબાવી દેશો ને તો મારા વિડીયોની રીચ વધશે યાર. તમે એક મારું ફેમિલી થઈ જાઓ. બેલ આઇકોન દબાવી દો, સબસ્ક્રાઇબ કરી દો. ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ બધા ભાઈ.